ઉલ્પા ન્યૂઝ સાથે હું છું દિલીપ ચાવડાને વાત કરવી છે સાયણના ખારીપુર બાબતે. આપને જણાવી દઈએ કે ઉલ્પા ન્યૂઝ ફરીવાર જનતાનો અવાજ બન્યું છે. સાયણમાં ભારે વરસાદ સાથે જ ખાઈના પૂરના પાણી ભરાતા 4 દિવસ સુધી પૂર જેવી પરિસ્થિતિની નિર્માણ થતા અંતે ગામની પૂરની પરિસ્થિતિ બાબતે સાયણની મુલાકાત અર્થે આવેલા ધારાસભ્ય શ્રી મુકેશ પટેલને ઉલ્પા ન્યૂઝના માધ્યમથી રજૂઆત કરવામાં આવી હતી કે તકાળમાં ખારીમાં થયેલા ગેરકાયદેસર દબાણો અને ખારી સફાઈના અભાવે વરસાદી પાણી ગામમાં ભરાવાથી સતત પૂરની પરિસ્થિતિનો વર્ષોથી ગામની જનતા સામનો કરતી આવી છે. ત્યારે તકાળમાં ખારી સફાઈ કરવાની બાબતે તંત્રએ કરેલી ઉદાસીનતા અને અંતે ધારાસભ્યશ્રીએ ગંભીરતા લેતા જ હવે વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે. ડ્રેનેજ વિભાગ દ્વારા તકાળમાં ખારીની સફાઈ હાથ ધરવામાં આવી છે. આજ રોજથી તકાળમાં ખારીની સફાઈ હાથ ધરવામાં આવી હોય તકાળમાં ખારી પર થયેલા તમામ દબાણો દૂર કરવા સાથે જ વહીવટી તંત્ર દ્વારા ખારીમાં ભરાયેલા કચરા અને ઉગી નીકળેલી જંગલી ઝાડી સાફ કરવા સાથે જ ખારી સંપૂર્ણ સફાઈ કરવાની તૈયારી બતાવવામાં આવી છે. ત્યારે તકાળમાં ખારી સફાઈ કરવાથી જ સાયણ ગામમાં વરસાદી પાણીનો ભરાવો થવાની મહદ અંશે સમસ્યા ઉકેલાય એમ છે. જ્યારે તકાળમાં ખારીની સફાઈની ઉદાસીનતા બાબતે તંત્રની લાપરવાહીને ધ્યાને લઈને જ્યારે ઉલ્પા ન્યૂઝે રિપોર્ટ રજૂ કર્યો ત્યારે જ અમારા અનેક ફોલોવર્સે અમને કોમેન્ટથી જણાવ્યું કે તકાળમાં ખારી પર સાયણ ગામના ઉપસરપંચશ્રી દ્વારા પણ ગેરકાયદેસર દબાણ કરીને દુકાનો બનાવવામાં આવી હોય ત્યારે તકાળમાં ખારીની સફાઈ સાથે જ તેમની દુકાનો પણ ડિમોલિશન કરીને અહીંથી તકાળમાં ખારી પર તમામ પ્રકારનું દબાણ દૂર કરવામાં આવે. ત્યારે જ આપને જણાવી દઈએ કે આજે સવારે જ ધારાસભ્યશ્રી દ્વારા વહીવટી તંત્રને સૂચનાઓ આપવામાં આવી છે કે તકાળમાં ખારી પર થયેલા તમામ પ્રકારના દબાણ જેમાં સરપંચ ઉપસરપંચ કે કોઈ પણ અધિકારી કે સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિનું દબાણ હોય તે પણ દૂર કરવામાં આવે. જો આમ ન થાય તો થયેલી કામગીરી બાબતે પ્રજામાં હાસ્યરૂપ કામગીરી થઈ હોય એ કહેવું પણ ખોટું નથી. ત્યારે જ તકાળમાં ખારીની સફાઈ બાબતે હવે વહીવટી તંત્ર કઈ રીતની મજબૂત કામગીરી કરે છે અને કામગીરી દરમિયાન તેનું ફળ શું મળે છે એ પણ જોવું રહ્યું. આપને અમે જણાવી દઈએ કે સાયણ ગામના મધ્યથી પસાર થતી તકાળમાં ખારી કે જેમાં ઉપરવાસથી વરસાદનું પાણી આવવા સાથે જ ગામનું તમામ પ્રકારનું વરસાદી પાણીનું આ ખારી એકમાત્ર નિકાલનું માધ્યમ હોય ત્યારે ખારી પર થયેલું દબાણ દૂર કરવું એ ખૂબ અગત્યની કામગીરી છે. જો આ કામગીરીમાં કોઈ પણ કચાશ રાખવામાં આવશે તો જનતાને જણાવી દઈએ કે ઉલ્પા ન્યૂઝ આ કામગીરીમાં કચાશ રાખતા વહીવટી તંત્રના કોઈ પણ અધિકારી હોય કે ચૂંટાયેલા પ્રતિનિધિ અમે કોઈને પણ બક્ષવાના નથી. એટલે તકાળમાં ખારીની સફાઈ બાબતે અમે તમામ પ્રકારની અપડેટ આપને આપતા રહીશું અને કામગીરીમાં કોઈ પણ પ્રકારે ખોટું થતું હોય તો આપ ઉલ્પા ન્યૂઝને પણ તે તમામ પ્રકારની માહિતી આપો. અમે અમારા માધ્યમથી વહીવટી તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને આપની રજૂઆત પહોંચાડશું અને બને ત્યાં સુધી તલસ્પર્શી અને યોગ્ય કામગીરી થાય તે પ્રકારની અમે તમામ પ્રકારની તંત્ર પાસે